દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી અને હુકમ નકલી કર્મચારીનું પ્રકરણ ચકચાર મચાવી રહ્યું છે। ત્યારે હવે દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજનામાં કુવા ગ્રામ પંચાયતમાં વર્ષો પહેલા મૃત્યુ પામેલ મહિલાના નામે બોગસ રેકોર્ડ ઊભું કરી મનરેગામાં મહાલૂંટનો અત્યાચાર સુધીનો સૌથી મોટો ઘરસ્ફોટનો પર્દાફાશ થયો છે। સૂત્રોએ જણાવ્યું હતું કે દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામમાં અમારા મૃતક માતાના નામે અમારી માલિકીની જમીન આવેલ છે, જેમાં અમારી સહમતિ લીધા વગર વહીવટદાર દ્વારા બોગસ ઠરાવો કરી બોગસ સરકારી રેકર્ડ ઊભા કરીને અમારા મૃતક માતાના નામે માટી મેન્ટલ રોડ, આરસીસી રોડના કામ પાસ કરીને ધારી ગ્રાન્ટ મેળવવામાં સફળ રહ્યા। આ તમામ કૌભાંડ લીલામા તાલુકાના કર્મચારીઓની આંખ આડા કાન કરી યથાવત કૌભાંડ લીલા કરતા હોવાની પણ આશંકા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મૃતક માતાના નામે મનરેગાની ભ્રષ્ટ ટોળકીએ મર્યાદા બહારનો ભ્રષ્ટાચાર કર્યો છે। જ્યારે મૃતકના વારસદારોને જાણ થતાં સ્થળ ઉપર તેમની સહમતિ વગર કામ ચાલુ કરતા અટકાયત કરવા જતાં તેમના પર પણ ગેરકાનૂની રીતે વર્તન કરતા ચકચાર મચી ગઈ છે। દેવગઢ બારિયા તાલુકામાં અનેક ગામોમાંથી વારંવાર ફરિયાદોનો સિલસિલો યથાવત ચાલતો રહ્યો છે। જોવું એ રહ્યું કે ઉચ્ચ કક્ષાથી કર્મચારી દ્વારા પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે છે અને કામોમાં ભ્રષ્ટાચાર મળી આવે તેમ છે। ધર્મેન્દ્ર બારિયા, આઝાદ ન્યૂઝ। મારું નામ છે બારિયા કેતનભાઈ રામાભાઈ, રહું બામરોલી ખેડા ફળિયા। મારા મમ્મીના નામની ગામ કુવા ડુંગર ફળિયામાં જમીન છે 484 નંબરની, અને એમાં જે આરસીસી માટી મેન્ટલ કે ગમે તે બધું ખાલી ખોટું અમારા નામે ઊભું કરીને, અમારા મધરના નામે ઊભું કરીને કામ ચાલુ કરેલ છે। એ બધું ખોટું ચાલુ કરેલ છે અને અમારી કોઈ સહીઓ લીધી નથી કે કોઈ આધાર પુરાવા લીધેલ નથી।